નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંધલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકુ આપણે ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળો આ ચર્ચાઓ બકુ આપણે કરીશું। તો આમ તો બકુ આપણે આગળ ચતુષ્કોણ ચેપ્ટર શીખા, એમાં ચતુષ્કોણ વિશે વાત આવી ગઈ, એમાં ખાસ ચતુષ્કોણના પ્રકારો પણ શીખા, समांतर बाजू, समबाजू, लंबचोरस, चोरस, समलंब અને એનું આગળનું ચેપ્ટર 7 હતું ત્રિકોણ। તો અહીંયા પણ બકુ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ। તો આ ચેપ્ટરમાં બકુ કોઈ વિશેષ રજૂઆત આપેલી નથી, અને આમ જુઓ તો 30% કોર્સનું તમે જે આયોજન તમને આપેલું છે સ્કૂલેથી, અહીંયા તમે જોશો તો મોટા ભાગની વસ્તુઓ બધા સ્વાધ્યાય છે, દાખલાઓ છે, પ્રમેય છે, એ અહીંયા દૂર કરેલા છે। ખાલી બકુ એની સમજણો આપી છે, અને એ મુદ્દાને આગળ આપણે આગળના ધોરણોમાં કામ આવે એના માટેની થોડી ચર્ચાઓ આપેલી છે। તો ફક્ત બકુ આ ચેપ્ટરમાં આપણે આગળની જે માહિતી છે એને ફરીથી રિપીટ કરીશું, થોડી એના વિશે બકુ સમજવું મેળવશું, અને આપણે આ વસ્તુની ચર્ચાઓ કરીશું। તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું બકુ? દાખલા તરીકે હું આગળનું ચેપ્ટર જે ચતુષ્કોણ ભણ્યો છું એમાં ચતુષ્કોણ એટલે શું એની માહિતી આપણે મેળવી છે, તમે જાણો છો, અને ચર્ચા પણ કરી છે કે 4 બાજુ હોય, 4 ખૂણા હોય, 2 વિકર્ણ હોય એને ચતુષ્કોણ કહેવાય। એના પ્રકારમાં આપણે ગયા હતા તો સમલંબ, સમાંતર બાજુ, સમબાજુ, લંબચોરસ, ચોરસ જાણો છો તમે। તો એમાંનો એક ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ। બોલો આના વિશે શું આ માહિતી છે તમારી પાસે? એના ગુણધર્મો શું છે બકુ? પહેલું કે એની પ્રત્યેક જોડ સમાંતર હોય છે। બીજું, એની સામસામેની બાજુઓ સરખી હોય છે। એના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે। એના પાસેના ખૂણાઓ પૂરક હોય છે। આ માહિતી આપણે મેળવી હતી। હવે અહીંયા વાત છે બકુ એના ક્ષેત્રફળની। તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ છે તો એને બકુ આ રીતે લખાય, ABCD નું ક્ષેત્રફળ। કેમ બકુ? આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં કદાચ તમને યાદ કરાવ તો ત્રિકોણ વિશે પણ ઘણી બધી વાતો આપણે કરી છે, જેમાં આપણે મુખ્યત્વે બકુ 2 મુદ્દાને સમજ્યા છે કે જો આપેલો ત્રિકોણમાં પાયો અને વેધની વાત હોય, વેધ એટલે સામેની બાજુને લંબ હોય, તો એ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ। તમને જે PDF આપેલી છે બકુ એમાં બધા સૂત્રો આપેલા છે, તમે યાદ કરી શકો, જેથી આપણે બકુ આગળના ચેપ્ટરોમાં અથવા આગળના ધોરણોમાં જેનો ઉપયોગ આવે તો આપણને આવડી જાય અને ફરી એક વખત રિપીટ થઈ જાય। તો પાયો કોણ છે બકુ? BC। વેધ કોણ છે બકુ? AD। તો 1/2 પાયો ગુણ્યા વેધ। તો આજે છે ને બકુ ક્ષેત્રફળ લખવાની પરિભાષા છે, આ રીતે લખી શકાય। હજુ AR કરીને પણ તમે આમ લખો ને તો આને બોલાય બકુ ABC નું ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એટલે એરિયા, જે આ તમે રેખાખંડોથી જે બંધ આકૃતિ રહી છે એ બંધ આકૃતિ અંદરનો જે પ્રદેશ છે એને બકુ ક્ષેત્રફળ કહેવાય। એને જો માપો તો એને ક્ષેત્રફળ કહેવાય, એરિયા। તો આ રીતે પણ બોલાય કે ABC નું ક્ષેત્રફળ, અથવા આમ લખો તો પણ ચાલે। હા, તમે હવે દાખલા તરીકે બકુ 80 પાયો લો તો એના ઉપર બકુ BE વેધ કરું તો તમે જાણો છો કે એનું સૂત્ર બદલી જાય કે પાયો થઈ જાય 80, વેધ થઈ જાય BE। બોલાય તો એ જ કે 1/2 પાયો ગુણ્યા વેધ। આ રીતે બકુ આના ઉપર હું વેધ દોરું તો બોલાય બકુ 1/2 AB ગુણ્યા CF। તો આ ત્રિકોણના ક્ષેત્રફળની વાત થઈ। જો બકુ મને આપેલો ત્રિકોણ કાટકોણ હોય બકુ, એટલે મારો કહેવાનો અર્થ કે કોઈ એક ખૂણો બકુ 90 નો હોય, તો આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય, આને ખબર છે ને ક્ષેત્રફળ વંચાય, ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2
કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. એટલે તમે કહેશો કે સાહેબ આવું લખી શકી 1/2 AB ગુણ્યા BC? તો હા, કારણ કે કાટખૂણો બનાવતી બે બાજુ જ થઈ. આને પાયો કહો તો આને વેધ કહેવાય, તો એ પણ લાગુ પડે છે. પરંતુ જો આપેલો કાટકોણ ત્રિકોણ હોય બકુ તો એને સીધું જ આ સૂત્રથી પણ તમે રજૂઆત કરી શકો. હજુ મને આપેલો ત્રિકોણ બકુ સમબાજુ હોય, કેવો હોય બકુ? સમબાજુ. તો ABC નું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે √3/4 ગુણ્યા બાજુઓનો સ્ક્વેર. આ રીતે ત્રિકોણના ક્ષેત્રફળો વિશે પણ આપણે બહુ જાણી શકીએ. ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણ હોય તો ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. સમબાજુ હોય તો √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. આ રીતે ત્રિકોણના ક્ષેત્રફળો વિશેની માહિતી મળી શકે. હા, એક જ ત્રિકોણની તમે વાત કરતા હોય તો પાયો અને વેધ તમે ગમે તે લો, પણ એનું ક્ષેત્રફળ તો બકુ તમને સરખું જ મળવાનું છે, કારણ કે એ જ ત્રિકોણ પરનો પાયો અને વેધ છે. હા, એ લંબાઈ જુદી જુદી હોઈ શકે. વેધ મોટો હોય તો પાયો નાનો હોય, પાયો મોટો હોય તો વેધની લંબાઈમાં ફેરફાર હોય, પરંતુ એક જ ત્રિકોણના ક્ષેત્રફળો સરખા મળે છે. તો આ વાત થઈ બકુ ત્રિકોણના ક્ષેત્રફળની. આ જ રીતે બકુ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરું તો દાખલા તરીકે બકુ આને પાયો લો તો એના ઉપર મેં વેધ દોર્યો AM. તો તમે જાણો છો બકુ સમાંતર બાજુ ચતુષ્કોણનો દર્શાવવા માટે ઉપર M કરો એટલે આને વંચાય ચતુષ્કોણ ABCD નહીં, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. આવું લખો, અથવા તો બકુ આને પણ આની જેમ લખો, પણ આને લખવું પડે ABCD નું ABCD એટલે વંચાય બકુ ABCD નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. યાદ રાખીશું બકુ. તો એ પાયો કેને લીધો? CD ને. તેના ઉપર વેધ કોણ દોર્યો? AM. તો આ રીતે લઈ શકાય બકુ. હા, આના ઉપર બકુ ક્યારેક તમે આમ દોર્યું હોય તો પાયો આ થાય, વેધ આ થાય. હે, આ રીતે પણ બકુ ક્યારેક બની શકે. આના ઉપર આપણે વેધ દોરેલો છે તો એ સૂત્ર બની જાય બકુ BC ગુણ્યા, સમજો અહીંયા આપણે n નામ આપી તો AN. તો એ પાયો થયો BC, એના ઉપર વેધ દોર્યો છે AN, C બિંદુ અહીંયા છે. આવું પણ બની શકે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. આ રીતે દર્શાવી શકાય. અહીંયા પણ બોલું કે પાયો અને વેધ તમે ગમે તે લીધો, અહીંયા પાયો અને વેધ તમે ગમે તે લીધો, પરંતુ એના એક જ ત્રિકોણ, એક જ ચતુષ્કોણ છે ને ABCD, તો એના ક્ષેત્રફળ તો બહુ સરખા જ હોવાના. એટલે આને બધાને સપાટી કહેવાય, આ પરિમાણ કહેવાય બહુ. એ પરિમાણ અંદરનું જે માપ દર્શાવે છે એને આપણે શું કહીએ છીએ બહુ? ક્ષેત્રફળ. એ પ્રદેશને ક્ષેત્રફળ તરીકે ઓળખાય છે. આપણે નો આગળ આવતું બહુ કે ભાઈ રેખાને એક પરિમાણ હોય એટલે રેખા માપવા માટે ફક્ત લંબાઈની જ જરૂર પડે, તો એક પરિમાણ થયું. આ સમતલ છે, આ તેને માપવા માટે બહુ લંબાઈ અને પહોળાઈ બેની જરૂર પડે, તો સમતલને 2 પરિમાણ છે. ઘન લઉં હું ત્રિપરિમાણની તો એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 ઓરડાને માપવો હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની પણ જરૂર પડે. એને 3 પરિમાણ છે. બિંદુને માપવાની જરૂર હોતી નથી એટલે એની પરિમાણની સંખ્યા બહુ 0 છે. આવું પણ આપણે આગળ શીખ્યા છે. હે, યુક્લિડનું પ્રવિધિ, આપણે જે યુક્લિડવાળું 5મું ચેપ્ટર હતું ને એની અંદર કે ચર્ચાઓ આપણે કરી છે. તો આ રીતે બકવાના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે સમજી શકાય. જો બકુ
મને આપેલો ચતુષ્કોણ સમજો બકુ ચાલો ચારે બાજુ સરખી દર્શાવી એનો અર્થ બકુ સમબાજુ ચતુષ્કોણ છે કેવો તો સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 AC ગુણ્યા BD તમે જ બોલો તો શું લખ્યું બકુ મેં આપેલો ચતુષ્કોણ સમબાજુ છે હો બકુ આ બધા સમાંતર બાજુ જ કહેવાય પણ એનાથી થોડા વધારે નિયમ લાગુ પડતા હોય અહીંયા આપણને હેડિંગ આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો ઓકે એ તો બોયલા પાયો ગુણ્યા વેધ થોડું વધુ આગળ બકુ કે સમબાજુ હોય તો એનું સૂત્ર બને બકુ 1/2 ગુણ્યા AC અને BD બકુ બંને એના વિકર્ણો કહેવાય તો બોલી શકાય 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર જાણો છો તમે હા મને આપેલો ચતુષ્કોણ બકુ લંબચોરસ હોય કેવો હોય બકુ લંબચોરસ તો એના ક્ષેત્રફળનું સૂત્ર થાય જાણો છો તમે કદાચ લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે લંબાઈ માપી લો અને તમે પહોળાઈ માપી લો તે થઈ ગયું લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર અને ચોરસ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય બકુ લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે લંબાઈ ને પહોળાઈ એની તો સરખી જ હોય એટલે એને કહેવાય L² એની બાજુને તમે બકુ L સમજો તેને બોલાય L² તો આ રીતે બકુ એના ક્ષેત્રફળના સૂત્ર વિશે આપણે જાણી શકીએ ચર્ચા કરી શકીએ તો એ સમાંતર બાજુ સમબાજુ લંબચોરસ ચોરસ અને આ બધા ત્રિકોણના સૂત્રો છે આ રીતે પણ બકુ એની આપણે ક્ષેત્રફળના સૂત્રોથી માહિતી મેળવી શકીએ અને એના વિશેની જે સમજો છે એ આપી શકીએ દાખલા તરીકે રકમો આપી હોય કે એક લંબચોરસની લંબાઈ 5 છે એની પહોળાઈ 3 છે તો એનું ક્ષેત્રફળ શોધો તો એ કિંમત મૂકી શકાય એક સમબાજુ ચતુષ્કોણ છે એનો એક વિકર્ણ આટલો છે બીજો આટલો છે તો આ મેળવો સમબાજુ છે એમાં પાયો આટલો છે ને વેધ આટલો છે તેનું ક્ષેત્રફળ મેળવો ત્રિકોણ છે તો પાયો આટલો છે વેધ આટલો છે તો ક્ષેત્રફળ મેળવો કાટકોણ ત્રિકોણની આ બે બાજુ છે તો એનું ક્ષેત્રફળ શોધો આપેલો ત્રિકોણ સમબાજુ છે એની એક બાજુ આટલી છે એટલે બધી એટલી હોય તો એનું ક્ષેત્રફળ શોધો આવા દાખલાઓ આપણે જાતે પણ ગણી શકીએ છીએ પણ જે આપણો કોર્સ ટૂંકાવી દીધો છે બકુ એની અંદર આપણને પ્રેક્ટિસ માટેની કોઈ સ્વાધ્યાય લેવાની ના પાડી છે એટલે કહેવાનો અર્થ કે જો આપણે બેઝ લઈ તો બેઝને લઈને પણ જો તમે ધારો તો દાખલાઓને તમે ગણી શકો છો પણ આ રીતે બકુ એની ચર્ચા કરી શકાય તો બકુ આપણે આગળ જે ચર્ચા કરી કે એક જ ત્રિકોણ હોય એક જ ત્રિકોણ તેના ઉપર તમે પાયો અને વેધ લો કોઈ પણ કારણ કે ત્રિકોણને આમ 3 બાજુ છે એટલે 3 પાયા રજૂ કરી શકાય તો એના ઉપર તમે વેધ લો એનું ક્ષેત્રફળ છે એ સમાન જ મળે સમાંતર બાજુ ચતુષ્કોણ લો તમે બકુ એમાં 4 બાજુ છે એટલે 4 પાયા વિશે વિચારી શકાય એમાં બકુ તમે વેધ લો અને કોઈ એકનું મેળવો બીજાનું મેળવો એ સરખું જ મળે પરંતુ અહીંયા શું કીધું છે બકુ આપણને પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખા વચ્ચે એટલે આવું કહે છે બકુ કે આ બે સમાંતર રેખા છે ચાલો અહીંયા એક પાયો છે AB ABCD થયું અને એવી આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય બીજો પાયો બકુ આમ લઉં હું આમ આને EF કહું તો શું સમજાવું છું બકુ કે બે સમાંતર રેખા છે ઓકે પાયો કોણ છે B માં AB ABCD આ ચતુષ્કોણ લઉં કે AEFB આ લઉં આ બંનેના ક્ષેત્રફળો હંમેશા કેવા મળે બકુ સમાન તો આ વિધાન છે પ્રમેય 9.1 નું કે એક જ પાયા પર આવેલા હોય અને
બે સમાંતર રેખા વચ્ચે, સમાંતર રેખા હોવી જોઈએ નહીં તો બે સમાંતર રેખા વચ્ચે જે પણ ચતુષ્કોણો રચાય એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો હંમેશા કેવા હોય બકો? સમાન. હું આવું કરું PQ તો આ બે સમાંતર બાજુ વચ્ચેનો ન થયો તો APQB એ સમાન નથી, પરંતુ એક જ પાયો હોય અને બે રેખા વચ્ચેના જે બકો ક્ષેત્રફળો છે એ સમાન હોય છે. આ રીતે બકો આપણે એને સમજી શકીએ. આ જ વસ્તુ બકો આપણે ત્રિકોણ માટે પણ કરી શકીએ. જેમ કે દાખલા તરીકે બે સમાંતર રેખાઓ છે, હું આ લખું ABC, તો BC પાયો થયો. હવે આ જ BC પાયા ઉપર બકો આ સમાંતર રેખાને લઈને કોઈ બીજો ત્રિકોણ રચું, કયો રચ્યો? BDC. તો આને બોલાય બકો કે બે સમાંતર રેખા વચ્ચે એક જ પાયા પર આવેલા ત્રિકોણના ક્ષેત્રફળો સમાન હોય છે. આને કહેવાય બકો પ્રમેય 9.2. એટલે આ છે બકો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે, આ છે બકો ત્રિકોણ માટે. તો એક જ પાયા પર, હા અહીંયા બકો આ રીતે પણ થઈ શકે હો, આ ચતુષ્કોણ હોય અને આ ચતુષ્કોણ હોય તો એના ક્ષેત્રફળો સરખા થાય એવી આકૃતિ પણ બને. ટોટલ વાત એ કે બે સમાંતર રેખા હોય એમાં એક જ પાયા ઉપર જે પણ બધા ત્રિકોણ બને છે, બે નહીં બેથી વધારે પણ, તો એ ક્ષેત્રફળો હંમેશા સમાન હોય છે. આ જ રીતે ચતુષ્કોણો બને તો એ ચતુષ્કોણના પણ ક્ષેત્રફળો સમાન હોય છે. આવું બોલી શકાય. આનું પ્રતિક વિધાન બોલવું હોય તો એવું બોલાય બકુ કે બે રેખા છે, એમાં એક પાયા ઉપર તમે બે ત્રિકોણ દોરો છો, એ ત્રિકોણના ક્ષેત્રફળો જો સમાન હોય તો એ બે રેખા પણ સમાંતર હોય. એ છે પ્રમેય 9.3 પ્રતિપ્રમેય. એમ કે બે સમાંતર રેખા છે, એમાં એક જ પાયા ઉપર તમે જે ત્રિકોણ દોરો છો એ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય તો ઉલટું કે એક જ પાયા ઉપર જે તમે ત્રિકોણ દોર્યા છે બે રેખા વચ્ચે એના ક્ષેત્રફળો સમાન છે તો એ આપેલી બે રેખા સમાંતર રેખા હશે. ઉલટું પ્રતિપ્રમેય બોલીએ છીએ ને આપણે. દાખલા તરીકે આપણે શું બોલીએ છીએ બગુ કે સમજો આપણે એવું બોલીએ છીએ બગુ કે કોઈ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી છે તો એ સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ છે. તો ઉલટું બોલી શકાય કે સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી છે, એમ ઉલટ સુલટ બોલી શકાય. સમદ્રી બાજુ સમદ્રિકોણ છે તો સમદ્રિકોણ સમદ્રી બાજુ છે, પ્રતિપ્રમેય કહેવાય. તો આ રીતે બગુ આ ખાસ આ મુદ્દો છે આનો. અને આ રીતે બગુ આના ઉપર 9.1 9.2 આપેલું છે, પણ આપણને બગુ એ દાખલાઓ ગણવામાં કોર્સમાં છે નહીં એટલે આપણે એને લેતા નથી, ખાલી પ્રમેયને આપણે સમજીએ છીએ. હવે આપણે જોઈ લઈએ બકુ ત્રિકોણની મધ્યગા. મધ્યગા એટલે શું બકુ? દાખલા તરીકે હું ત્રિકોણ દોરું છું ABC. અત્યાર સુધી બકુ આપણે વેધ વિશે વાત કરી. વેધ એટલે બકુ કે એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર લંબ હોય એવા રેખાખંડને આપણે વેધ કીધું, અને ક્ષેત્રફળોમાં પણ વેધ શબ્દનો આપણે ઉપયોગ કર્યો. આ જ રીતે બકુ ત્રિકોણની મધ્યગા એટલે બકુ કે એવો રેખાખંડ કે શિરોબિંદુમાંથી પસાર થતો હોય અને સામેની બાજુના બે સરખા ભાગ કરતો હોય તો એવા રેખાખંડને એની શું કહેવાય? મધ્યગા. તો એ લખી શકાય ત્રિકોણ ABC ની મધ્યગા AD છે. શું છે બકુ? AD છે એવું. તો એના બે સરખા ભાગ કરે છે, BD બરાબર CD. બે ભાગ કર્યા. આનાથી તમને હું કહી શકું બકુ કે આમના જે ક્ષેત્રફળો છે એ પણ કેવા થાય? સમાન. તો ત્રિકોણની મધ્યગા એના બે સરખા ભાગમાં એનું વિભાજન કરે છે, અથવા મધ્યગાથી બનતા બે જે ત્રિકોણો છે એમના ક્ષેત્રફળો પણ સમાન હોય છે.
આ બધી જ બહુ ચર્ચા હતી, ફક્ત આમાં કોઈ જ મુદ્દાને બહુ ખાલી બસ આ બધી ચર્ચાઓ છે. આ એક વખત ચેપ્ટર આખું રિપીટ થઈ જાય, આગળના ધોરણમાં આવ્યું હોય એ આ ધોરણમાં શીખવાનું છે. આને લઈને બહુ દાખલાઓ આપેલા નથી, એટલે આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની નથી. બીજું, આનો કોઈ આ જે પ્રમેય આપણે લીધા ને 9.1, 9.2, 9.2 એને સાબિત પણ કરવાના નથી. તમારા સુધી સમજ આપવાની છે કે આ પ્રમેય આ રીતે બને. મધ્યગાય એટલે આ બે ભાગમાં વિભાજન કરે છે, તે બંને ભાગના ક્ષેત્રફળો પણ સમાન થાય. એક જ પાયા પરના ત્રિકોણના ક્ષેત્રફળો સમાન હોય અને સમાંતર બાજુનું ક્ષેત્ર, બધા ચતુષ્કોણના ક્ષેત્રફળો, બધા ત્રિકોણના ક્ષેત્રફળો. આ માહિતીથી તમે પરિચિત થાવ એટલા માટે આપણને આપણું બેઝ જળવાઈ રહે એટલે આ ચેપ્ટર આપણને આપેલું છે. બહુ દાખલાઓને એવું ગણવાનું નથી, તો આ ચેપ્ટર આપણે બસ અહીંયા પૂરું કરીશું. હવે પછી કોઈ નવું ચેપ્ટર આપણે લેશું. થેન્ક યુ.